છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામમાં નલ સે જલ યોજનાનું પાણી વ્યર્થ વહી રહ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પટેલ ફળિયામાં વાલ બગડવાના કારણે પાણી સતત ખેતરોમાં ઢોળાઈ રહ્યું છે, જેના કારણે પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ સમસ્યા યથાવત છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એક તરફ ઘણા વિસ્તારોમાં લોકોને પૂરતું પીવાનું પાણી નથી મળતું, જ્યારે બીજી તરફ આવું બેદરકારીપૂર્વક પાણી વેડફાઈ રહ્યું છે. ગ્રામજનો દ્વારા તાત્કાલિક વાલ મરામત થાય અને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. સાહેબ, આ અમારે સરકારી આજે આ લાઈન છે એમાં પાણી ખૂબ વેરાય છે, એમાં જરી વાલ નાખવામાં આવે છે. આ સુરખેડા ગામની અંદર છે. કેટલા ટાઈમથી પાણી ચાલુ છે? આ 2 કલાક. ને એમ આપણે કેટલા ટાઈમથી વેરાય છે પાણી? એટલે પાણી આ હમણેથી જ પહેલું નહીં વેરાય. કેટલો ટાઈમ છે? હા, હમણે આવુંથી વેરાય પહેલું. પાણી લાઈન નાખી આ સાઈડ પાણી વેરાઈ રહ્યું છે. તો કેટલો સમયથી પાણી જાય? હા, 1.5 મહિનો છે. તો તારથી પાણી ચાલુ છે? હા, અત્યારે પાણી આ 2 કલાક આજે આવીએ ને 2 કલાક પાણી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.